વાત કરતા એ તમામ ભાજપના નેતાઓ હાલ વિચારમાં પડી ગયા છે કે આખરે તેમની ગણતરી ક્યાં ખોટી પડી છે, કારણ કે હાલ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે, એનડીએ 400 તો દૂરની વાત છે, 300 પાર પણ નથી કરી રહી. અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન ખૂબ જ સારું આવી રહ્યું છે. અને આ જ બાબતે ચર્ચા કરવા માટે મારા સહયોગી અક્ષય શ્રોફ અને રાજુ મેઘા બંને જોડાઈ ગયા છે. અક્ષય, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. આખરે આ ગણતરી ક્યાં ખોટી પડી? ઓવર કોન્ફિડન્સ હતો કે પછી ઇન્ડિયા ગઠબંધનને તેમને અંડર રેટ કરવામાં આવ્યા હતા? ઓવર કોન્ફિડન્સ તો કહી શકાય. અને સાથે સાથે એક વાત એ પણ યાદ આવે કે જ્યારે આપણે નાના હતા ત્યારે ભણતા કે એક પહેલવાનને એક લાકડી તોડવા આપી તો એને આસાનીથી તોડી, જ્યારે એક સાથે ઝૂંડમાં આપવામાં આવી તો એનાથી ન તૂટી. ઇન્ડિયા ગઠબંધનનું એવું જ થયું. ઇન્ડિયા ગઠબંધન જ્યારે આ બધા પક્ષો અલગ અલગ લડી રહ્યા હતા તો 10 વર્ષમાં જે પ્રકારના પરિણામ હતા એમને ખ્યાલ હતો. પહેલાં એવું હતું કે કદાચ આ બધા ભેગા જ નહીં થઈ શકે. શરૂઆતનો દોર જ્યારે આપણે યાદ કરીએ તો એવું થાય કે કદાચ આટલા બધા પક્ષ એક સાથે આવીને લડે, વન ઓન વન કેવી રીતે બેસશે, ઘણા બધા પડકાર હતા. એ પરિસ્થિતિમાં પછી આગળ સમય જતાં જ્યારે બધા એક મંચ પર આવ્યા તો પણ બીજેપીએ કદાચ ગંભીરતા ન દાખવી અને એ લોકો એક સાથે આવ્યા. તે સગવડિયું ગઠબંધન છે, આ આગળ નહીં ચાલે, કેટલા દિવસ ચાલશે, એના ભવિષ્ય પર ડાઉટ કરવાના શરૂ કર્યા. પરંતુ એ ન માત્ર એક મંચ પર આવ્યા પરંતુ સીટ શેરિંગ પણ એ લોકોએ કરી. આપ જુઓ મહારાષ્ટ્રના પરિણામ, આપ જુઓ ઉત્તર પ્રદેશના પરિણામ. આ બે રાજ્યો જે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ગત વખતે યુપીમાં 62 સીટો અને 22 સીટો એકલા હાથે મહારાષ્ટ્રમાં જીતી હતી, આજે બંને રાજ્યોના પરિણામ જુઓ. એનું કારણ માત્ર ને માત્ર ઇન્ડિયા ગઠબંધન ઉપર પહેલાં હસી કાઢવું અને હસ્યા બાદ તેને ગંભીરતાથી ન લેવું. અને કદાચ આ જ કારણ છે કે ક્યાંક રાજકીય ચૂક રહી ગઈ. અમિત શાહ કે જેને ભારતીય જનતા પાર્ટી રાજકીય ચાણક્ય ગણે છે, પરંતુ એ થાપ ખાઈ ગયા ઇન્ડિયાને સમજવામાં, જેથી કરીને રામ મંદિર મુદ્દો હોવા છતાં ઉત્તર પ્રદેશમાં આટલી કારમી હાર છે. અને મહારાષ્ટ્રમાં આપ જુઓ મહાવિકાસ અઘાડી, એ પણ જે જોડતોડની રાજનીતિ છે એમાં પણ એ લોકોએ થાપ ખાધી છે. એટલે બંને રાજ્યો એવા રહ્યા કે જેમાં ઇન્ડિયા ગઠબંધનને માત્ર ને માત્ર સહજતાથી લેવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેની મજાક પણ ઉડાવવામાં આવતી હતી. ઇન્ડિયાને ઇન્ડી નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઇન્ડી ગઠબંધનની આખી વાત થઈ. તો કયા કયા રાજ્યો છે જ્યાં ઇન્ડિયા ગઠબંધનનું તેમનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું? તમે યુપીની વાત કરી છે, મહારાષ્ટ્રની વાત કરી છે, દક્ષિણમાં પણ ઇન્ડિયા ગઠબંધન ખૂબ જ સારું પરફોર્મન્સ તેમનું છે. દક્ષિણના કયા એ રાજ્યો કે જ્યાં પરફોર્મન્સ સારું પણ છે અને નોંધનીય પણ આપણે કહી શકાય? કારણ કે બીજેપી દક્ષિણમાં આ વખતે પણ પરફોર્મન્સ ત્યાં પણ સારું નથી રહ્યું. કેરળની વાત કરીએ, તમિલનાડુ હોય, કર્ણાટક હોય, આંધ્રપ્રદેશ હોય. આંધ્રપ્રદેશમાં તો જો કે ગઠબંધન કરવામાં આવ્યું છે, પરંતુ હવે જે આખી સ્થિતિ ઊભી થઈ છે કે ચંદ્રબાબુ નાયડુ જો અગર પક્ષપલટો કરે છે તો કદાચ પ્રધાનમંત્રી કોણ બનશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ઓવરઓલ કોંગ્રેસની જે દક્ષિણની સ્ટ્રેટેજી છે ભારત જોડો યાત્રાથી શરૂ થઈ હતી. કારણ કે ભારત જોડો યાત્રામાં જ્યારે રાહુલે દક્ષિણ પર ફોકસ કરવાનું શરૂ કર્યું તો એક સ્ટ્રેટેજી તો એવી સમજાતી હતી કે કોંગ્રેસને કમબેક દક્ષિણ થકી કરવી છે અને એ જ જોવા મળ્યું. આપ જુઓ કે કર્ણાટકમાં કોંગ્રેસને ગત વખતે 1 સીટ હતી, ત્યાં અત્યારે 8 થી 9 સીટ મળી રહી છે. એ સિવાય કેરળમાં તો ગઈ વખતે પણ સારું પરફોર્મન્સ હતું. આપ આંધ્રપ્રદેશમાં જો કે ચંદ્રબાબુ નાયડુ સાથે એનડીએમાં હોવાને કારણે ત્યાં એટલું સારું પ્રદર્શન નથી, પરંતુ કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં સ્ટાલિન સાથે ગઠબંધન છે. એટલે સાઉથમાં જે કોંગ્રેસની પકડ છે વધુ મજબૂત થઈ છે. હાલાકી કર્ણાટક સિવાય બીજેપી સાઉથમાં ક્યાંય હતું પણ નહીં અને એમાં પણ રેવન્નાનો જે રેપ કેસ અને જે આખું સ્કેન્ડલ બહાર આવ્યું એણે બીજેપીને બહુ મોટો સેટબેક આપ્યો. એટલે કોંગ્રેસે જે તેની કમબેક કરી છે તેમાં સાઉથ ઇન્ડિયાના 3 રાજ્યો જે છે જ્યાં કોંગ્રેસની પ્રેઝન્સ છે એ ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે. રાજુભાઈ, સૌથી અગત્યનું રાજ્ય ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યારબાદ હિન્દી હાર્ટલેન્ડમાં બિહાર ખૂબ જ અગત્યનું રાજ્ય માનવામાં આવે છે. 40 બેઠકો ત્યાં છે. અને આ વખતનું જે પ્રમાણે પ્રદર્શન છે, નીતિશ કુમાર સાથે એનડીએનું ગઠબંધન થયું છે, પરંતુ હાલ જે સ્થિતિ છે, શરદ પવારે બંનેને ફોન કર્યા છે. ચંદ્રબાબુ નાયડુને પણ ફોન ગયો છે અને નીતિશ કુમારને પણ ફોન ગયો છે. હવે નીતિશ કુમાર તો પલટુરામ, શું લાગે છે આ વખતે પલટાશે કે પછી નરેન્દ્ર મોદી સાથે? એવું છે કે હમણાં તો નીતિશ કુમારનો અને નાયડુનો બંનેનો ફોન એંગેજ જ આવશે, કેમ કે બધાના ફોન એની પર જ જઈ રહ્યા છે. બેસિકલી આ ઇલેક્શનમાં એવું થયું છે કે બિહારમાં ખાસ કરીને વાત કરીએ તો મોટે ભાગે અત્યાર સુધી એવું રહ્યું કે જંગલ રાજ ચાલતું હતું અને સુશાસનના નામે ભાજપે ટેકો લીધો જેડીયુનો, એની સાથે આગળ આવી. ટેકો એમનો ચાલતો રહ્યો, પણ ભાજપને એવું હતું કે આપણે એમાં ટેકો લઈને આગળ વધીશું, મેઇન આપણે પાર્ટીમાં આવી જઈશું, મેઇન રોલમાં આવી જઈશું, પણ એવું કંઈ થયું નથી. આ વખતની વાત કરીએ તો નીતિશ કુમાર વિશે એવું કહેવાય છે કે જનરલી લોકો જાણે જ છે કે પલટુરામ અને આયારામ ગયારામ લોકો કહેતા રહેતા હોય છે, પણ એમની જે સ્ટ્રેટેજી છે, રાજકારણની એમની રીત છે, એ આ વખતે કદાચ સક્સેસફુલ થઈ છે એવું લાગે છે. કેમ કે
તમે જોયું કે થોડા મહિના પહેલાં જ તેઓ ભાજપ સાથે એનડીએમાં ફરી એકવાર જોડાઈ ગયા. એમને આઈડિયા હતો કે આરજેડી સાથે ગઠબંધન કરશે તો એમાં એમનો મેળ પડવાનો નથી, એટલે અત્યારથી એમની સાથે છે. પણ તેમ છતાં હજી પણ એવું કહી શકાય કે નીતિશ કુમારનો કોઈ ભરોસો કરી શકાય નહીં, કેમ કે આગળ જતાં એ જો ઇન્ડી ગઠબંધન સાથે જોડાઈ જાય તો હજી પણ ભાજપ માટે ખતરો સાબિત થઈ શકે. એટલે ભાજપ માટે તો કેવું છે કે હમણાં નીતિશ કુમારને સાચવવામાં જ એમનો સમય જતો રહેશે એવું લાગી રહ્યું છે મને. અને ખાસ કરીને તમે જોયું કે એક બીજો પણ પોઈન્ટ આમાં અગત્યનો છે કે એમણે ચિરાગ પાસવાનને પહેલેથી પોતાની પાસે લઈ લીધા અને 5 બેઠકો જીતી ગયા ચિરાગ પાસવાન પોતે. એટલે કે ભાજપની આ થોડી દૂરંદેશી કહી શકાય, પણ હજી પણ સ્થિતિ એવી છે કે નીતિશ કુમારને સમજાવવા, સાચવવા, પેલા નાના બાળકને સાચવી રાખવો પડે ને, થોડી વાર બહાર જતો રહે એવી રીતના નીતિશ કુમારને સાચવવા એ ભાજપ માટે સૌથી મોટો પડકાર રહેશે મને એવું લાગે છે. અને સૌથી મોટો ટેકો જેડીયુનો જ છે અત્યારે એનડીએમાં, અને જો એ ટેકો ખસી જાય તો ભાજપ માટે, એનડીએ માટે સૌથી મોટી મુશ્કેલી પણ થઈ શકે છે. બિલકુલ. તો આ હતી વાત ઇન્ડિયા ગઠબંધનની, જેનું આ વખતનું જે પરફોર્મન્સ છે તે આઉટસ્ટેન્ડિંગ રહ્યું છે. 228ની આસપાસ તેની સીટો છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ સીધા સ્ટુડિયો જઈશું અને ત્યાં ગેસ્ટ સાથે ચર્ચા કરીશું.